એ હાલી મદદ. જય જવાન જય કિસાન. તો મિત્રો, આજે આપણે બહુ લાંબા સમય પછી વિડીયો બનાવવાનો ઈચ્છા થઈ આપણે. આજે આપણે આવી ગયા છે એ અવાણિયા વાળીએ. અત્યારે આપણે બોયડીની અંદર પાણી ચાલુ છે, ડ્રીપમાં જાય. થોડું ઘણું રિટર્ન કરી નાખ્યું. અને તમે મિત્રો આપણી વાડી જાજા સમય પછી જોવો છો. થોડીક મારી વાડીનું તમને અત્યારનું બતાવી દઉં કે કઈ રીતનું આપણું બધું વાડીનું વાવેતર છે. એમાં તો કંઈક આપણી તુવેરો આ રીતની થઈ ગઈ છે. હવે તુવેરમાં હવે ફાલ લાગી ગયો છે ફર્સ્ટ ક્લાસનો. થોડીક આગલા વિડીયોમાં તમને બતાવ્યું એમ પાછળ થોડીક નબળી છે, આગળના ભાગમાં નબળી છે. બાકી આ બધી તુવેર મસ્ત છે. પછી હવે તમને આપણી બોયડી બતાવી દઉં. હવે બોયડી આપણી હવે બોર થવા માંડ્યા છે એમાં મોટા. હજી પાક પડતા વાર લાગી જશે. તો કંઈક આપણા શરૂઆતના ઝાડવામાં કંઈક એવડા બોર હવે દેખાવા માંડ્યા. પછી અહીંથી આગળ હાલ્યા જઈએ હવે. અને આજનું કામ આપણું છે, જો આમાં કમ્પ્લીટ આવી ગયા છે. આપણે યુનિફોર્મમાં વાળીને આપણે ચણામાં નેદવાનું કામ ચાલુ છે. નેદ જામી ગયું છે જોરદારનું. એટલે તમને ચણા બતાવવું હવે ત્યાં જઈને. અને આ રીતના ચણા છે આપણે આનું પર. અહીંયા આપણે વાવી દીધી છે પછી લવ બર્ડ માટે કે બજરી પોપટ છે આપણે ઘરે, એના માટે કાંગ આપણે ગયા વર્ષે પણ વાવી હતી અને આ વર્ષે અહીંયા વાવી દીધી. ત્યારમાં ઠારની હિસાબે જો ઢરી ગઈ. અહીં હુહર એક ક્યારો છે, એક ક્યારો વાં છે. આપણે આ રીતના એક ચણા છે આનું ઘર. નાના આંબામાં મોર પણ આવવા માંડ્યો, જો ફૂટી ગયો એવડો આંબો છે હજી. આંબા આપણે મોટા થઈ ગયા છે. આ 2 વર્ષ 2.5-3 વર્ષના થવા આવ્યા એમ તો. આપણે પહોંચી ગયા છે પીપલા શેઢે. ને મિત્રો આનું કર છે ને બોયડીમાં થોડોક ફાલ આ વખતે ઓછો છે, કેમ કે કમોસમી વરસાદ આપણે આ બોયડીની નડી ગયો છે માલપામાં. પણ ગયા વર્ષ કરતાં સરખામણીએ ઓછો છે. ને આ વર્ષે આમાં થોડુંક પાનનું પ્રમાણ વધારે છે, પાંદડા એટલે થોડાક બોર ઓછા દેખાય આમાં. સામે આવી ગઈ છે ગાડી ચારો ભરવા. આ પીપલા સાઈડે આપણી હવે થોડીક નબળી છે, વચમાં તુવેર છે એના કરતાં. ને આ છે આપણા ચણા. ચણામાં છે નેજ જામ્યું. હવે આવ્યા તે દુની ઘરે બેઠી રહી. નેદ આવી નહીં, નેજ જામી ગયું આમાં. ઘેરે બધાને ખબર છે, ઘેરે રાખો એવા જ છો તમે. જો ચણાને ખાર હોય ને, લાલી લેગીસ પહેરે ને એના મોજા બનાવી લીધા કટિંગ કરીને. અહીંયાથી ભારી હારવાનું લાગે. હા, સમજી ગયું. એમ થોડું વાર લાગે.
જો થઈ ગયા ને મસ્ત. હવે આમ દાંતેડી પકડી લેવાની. સાના મના આ ક્યારો ક્યાં સુધી પીનો આ તો ખબર નહીં હવે. આમાં એવું તું પણ હાંતે જ નીકળવું છે ખાલી. તો શું થાય? હાલશે કે? હાલશે હાલશે. તમે આમાં લઈ લ્યો. અમ્મા દીકરી હું આ પારો આખો આ પારોને બે હાર્યો ભલે એ છે ચાને રોટલી ખાવા હાથ બતાવી વાત. એ તો હાલે. ખેડૂને હાથ ધોવાનું ન હોય. આમાં વિટામિન મળે ધૂળમાં. કે રોટલીમાં નમક નાખ્યું છે ખારું ખાટું 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 નમક નાખ્યું છે. એને ખારવાળી રોટલી થઈ ગઈ. વહેલી બસમાં આવી 6:30 વાગ્યામાં. પછી તો નાસ્તો કર્યા વગર આવી હોય તો નાસ્તો જ કરવો પડે ને. મિત્રો હજી એક ક્યારો પૂરો થયો નથી. હજી છે વાહ સુધી એવું નેટ છે. 4-5 વાવણિયા કાઢવામાં. આનું કોઈ ઓછું છે ઉપલા ભાગમાં જોરદાર. જોરદારનું હોય ને. અમે છે ને દવા નથી છાંટતા નેદની. એટલે નેદ હોય માણા દવા છાંટી દઈએ એટલે એને નેદ ન થાય. આપણે દવા ન છાંટીએ તો નેદ તો થાય ને. ચણા કંઈક હવા છે ને જેમાં ફૂલડા હવે દેખાવાનું ચાલુ થયું છે. આ છે અલગ વેરાયટી. આમાં થોડુંક મોડું આવશે ફ્લાવરિંગ બધું કામ. હજી નેદવાના છે જો એટલા ક્યારા 5 ક્યારા નેદવાના છે ને. 3 નેદાણા 5 ક્યારા છે. પછી એટલી નીકળશે પછી ઊનું કરશે આંબા પાસે ઘણું બધું કામ છે હવે. હાલ ફરગી જઈ નેદવા. એ ઓલા એટલામાં જ થોડુંક વધારે છે. પાણી નહીં પીવું પડે બેન. લેતી સાથે બધું વાળી મજા આવી ગઈ. બે રોટલી ખાઈ લીધી. આવડી આવડી તાંજરિયાની ભાજી થઈ છે. એક છોડવો એવડો એવડો છે. તો ચાલો મિત્રો આગળ આગળ વર્ગી જઈએ હવે નેદવા. તો ટાંગો